વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો જ્યારે આપણે હનુમાનગાળા પહોંચી ગયા છે, તમે ઓલરેડી અહીંયા જોઈ શકો છો। જો ખૂબ સરસ મજાનું જંગલ છે અને અત્યારે આપણે જંગલની વચ્ચે હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે, તો ત્યાં પહોંચી ગયા છે। તો ચાલો હવે આપણે અંદર જઈએ અને દાદાના દર્શન કરીએ। મિત્રો આપણે હનુમાનગાળા આવી ગયા છે ને તમે અહીંયા માંડવા જોઈ શકો છો। તો આવતીકાલે હનુમાન જયંતિ છે, તો એ નિમિત્તે અહીંયા ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। તો આપણે હનુમાનગાળા આવી ગયા છે, તમે અહીંયા જોઈ શકો છો। જો અહીંયા માંડવાની બધું નખાઈ ગયું છે, તો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાના માંડવાણી નખાઈ ગયા છે। અને આવતીકાલે હનુમાન જયંતિ છે, તો એ નિમિત્તે અહીંયા ભવ્ય પ્રસાદનું આયોજન થવા જઈ રહ્યું છે। મિત્રો હવે આપણે જે આગળ એક મંદિર છે હનુમાન દાદાનું, જે તો ડુંગરવાળો હનુમાન દાદા, તો ત્યાં આપણે જવાનું રહેશે। અત્યારે આપણે ઓલરેડી અંદર આવી ગયા છીએ અને અહીંથી 1 કિલોમીટર કે અડધો કિલોમીટર જેટલું દૂરી રહે છે। તો એ મંદિરે પહોંચવા માટે અત્યારે આપણે જંગલમાંથી હાલીને જવાનું રહેશે। તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો, જો સામેનો રસ્તો છે, તો ત્યાંથી આપણે હવે સીધું મંદિરે જવાનું રહેશે। અને આખો આ ઇલાકો છે તો આખું જંગલમાં છે, અને જંગલની અંદર હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જે આપણે ખાસ કરીને ખાંભા વિસ્તારમાં આવેલું છે। ખાંભાથી 10-12 કિલોમીટર દૂર રહેલું છે। તો આપણે એમને હનુમાનગાળા તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો આ નદી વિસ્તાર છે, તમે જોઈ શકો છો। આ નદી વિસ્તાર છે, તો અત્યારે ઉનાળાનો સમય છે, તો અહીંયા પાણી થોડું છે નહીં, એકદમ કોરી નદી છે। સામેનો રસ્તો છે, તો ત્યાંથી હવે આપણે જવાનું રહેશે। ઢાળ જોવા મળશે, અને અત્યારે આપણે એક મોટી ભેખડ છે, તો અત્યારે જ્યાં આપણે નીચેની સાઈડમાં છે, તમે અહીંયા જોઈ શકો છો, ઉપરની સાઈડમાં મોટી ભેખડ આવેલી છે। ત્યાર પછી આવી રીતે થોડાક રસ્તામાં પગથિયા આવશે રસ્તામાં, તો ત્યાંથી આપણે ઉપર જઈને આગળની સાઈડમાં જવાનું રહેશે। અને અત્યારે બપોરના 2:30 વાગી ગયા છે, અને તડકો પણ ખૂબ વધારે છે, અને તડકામાં અહીંયા અત્યારે હાલવું તો એ પણ થોડુંક મુસીબતવાળું છે। તો આ રસ્તો તમે જોઈ રહ્યા છો, તો એ સીધું આપણે હનુમાનજી મહારાજના સાનિધ્ય તરફ જઈ રહ્યો છે। આ રસ્તો આપણને 1 કિલોમીટર જેટલો રહેશે, એટલે 1 કિલોમીટર દૂર જેટલું રહેશે, અને 1 કિલોમીટર પૂરું કરીશું એટલે આપણને હનુમાનજી મહારાજનું મંદિર જોવા મળશે। આ સંપૂર્ણ જંગલ વિસ્તારમાં આવેલું છે, તમે જોઈ શકો છો। જો આખો વિસ્તાર જંગલ વિસ્તાર છે। તો મિત્રો જ્યારે આપણે ઓલરેડી હનુમાન દાદાના સાનિધ્ય પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો। જો આ તમે સામેની સાઈડમાં મંદિર જોઈ રહ્યા છો, તો ત્યાં હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે। તો ચાલો હવે આપણે અંદર જઈએ અને હનુમાન દાદાના દર્શન કરીએ, અને તમને પણ દર્શન કરાવીએ। તો આવતીકાલે હનુમાન જયંતિ છે, તો હનુમાન જયંતિના દિવસે ઘણા બધા ભાઈ ભક્તો છે, તો આવવાના છે, તો તમે પણ સહપરિવાર સાથે હનુમાનગાળા આવજો। हरे राम सीताराम। મિત્રો આ તમે જોઈ રહ્યા છો, તો ઉપર આખું પથ્થરથી નાખી ભેગ છે, તો ઉપરથી નીચેથી બધા, તો ત્યાં તમે સામેની સાઈડમાં જોઈ રહ્યા છો, તો ત્યાં હનુમાન દાદાનું સાનિધ્ય છે। જો આ પથ્થર છે, ફૂલ મોટી સાઈઝમાં। ફરતો ફરતો આમ ફરીને લઈ લે સીધું।
તો મિત્રો આપણે જેમ આગળની સાઈડમાં જતા ગયા હતા તો આપણને એક ભાઈ મળ્યા છે જે હનુમાનગાળા પહેલી વાર આવેલા છે. તો આપણે એમને પૂછીએ કે ભાઈ આ જગ્યા તમને કેવી લાગી અને અહીંયા તમને અનુભવ કેવો રહ્યો. ખરેખર અત્યારે જે ઉનાળાનો સમય છે તો થોડો ઘણો તડકો અને એવું બધું લાગતું હોય છે. અને ત્યાર પછી આપણે દાદાના દર્શન કરીને આપણે નીચેની સાઈડમાં આવ્યા છીએ. તો આપણને નીચેની સાઈડમાં આવતા જ આ સુનિલભાઈ છે તો આપણને સામે મળ્યા છે. તો આપણે એને પૂછીએ કે ભાઈ તમને હનુમાનગાળા આવવાથી શું ફિલિંગ થયેલી છે દાદાના સાનિધ્યમાં. અહીંયા તો આ હનુમાનજીના દર્શન કર્યા, ખૂબ જ જંગલની વચ્ચે છે, અદ્ભુત નજારો છે. અને ડુંગરા આપણે જંગલ, આખા જંગલની વચ્ચે દાદા બિરાજા છે. એટલે અહીંયા એવો પહેલી વખત જ છું અહીંયા હનુમાનગાળામાં. પણ મને અહીંયા પછી એમ થયું કે નહીં, આપણે આખી દુનિયાનું એમ લાગે દુનિયાની આખા બહાર છીએ એવો નજારો છે. ફરતી બધી બાજુ જંગલ જ છે આમ આપણે જોઈએ ને. અને મજા આવી, દાદાના દર્શન કર્યા. જય હનુમાનજી મહારાજ.